દેશભરમાં દિવ્યાંગોને અગ્રિમતા આપવાની વાત માત્ર કાગળ પર જ હોય તેવા દ્રશ્યો સુરત કલેક્ટર કચેરીએ જોવા મળ્યા હતા. સરકારે દિવ્યાંગોને મદદરૂપ થવા અનેક યોજનાઓ બહાર પાડી છે, પરંતુ સરકારી અધિકારીઓ દિવ્યાંગોને આ યોજનાનો લાભ આપવા માંગતા નથી તેવા આક્ષેપ સાથે સુરતમાં કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા દિવ્યાંગ લોકોએ દેખાવો કરીને રજૂઆતો કરી હતી. અત્યોદય યોજના અંતર્ગત અધિકારીઓ લાભ ન આપતા હોવાની દિવ્યાંગોની રજૂઆત છે. ધ્રુજતા પગ, હાથમાં લાકડી અને એકબીજાના સહારે કલેક્ટર કચેરીમાં આવી દિવ્યાંગોએ કરી જિલ્લા કલેક્ટરને રજૂઆત. દિવ્યાંગોએ જણાવ્યું કે સરકાર યોજના બહાર પાડે છે, પરંતુ અધિકારીઓ તેનો લાભ આપતા નથી, જેથી અધિકારીઓ સત્વરે લાભ આપે તે જરૂરી છે. હસમુખભાઈ ચોપડાએ કહ્યું કે અત્યોદય અને બીપીએલ કાર્ડ યોજનાનો લાભ મળતો નથી. રજૂઆત કરવા છતાં 5-6 મહિનાથી માત્ર કાગળ પર જ કાર્યવાહી ચાલી રહી છે. અમારે અમારો હક માંગવા માટે આવવું પડે તે શરમજનક ઘટના કહેવાય. અમારે કેટલી તકલીફ પડતી હોય છે. અમારે સહારા વગર ચાલી શકાતું નથી, ત્યારે અહીં ન આવવું પડે તે અત્યંત જરૂરી છે. અમે દરેક ઝોનમાંથી આવ્યા છીએ તકલીફો વેઠીને, એટલે અમારી તકલીફોમાં ઘટાડો થાય તે જરૂરી છે. હસમુખભાઈ ચોપડા કલેક્ટર કચેરી આવ્યા છીએ. દિવ્યાંગોને જે અંત્યોદય અને બીપીએલ કાર્ડ યોજનાનો લાભ મળવો જોઈએ નથી મળતો. રજૂઆત કરવા છતાં 5-6 મહિના થઈ ગયા અને એ ઓન પેપર જ છે. એનો અમલ કરાવવા માટે થઈને અમે અહીંયા આવ્યા છીએ. અહીંયા હવે રજૂઆત કરી છે, આગળ પણ કરી હતી પણ જવાબ નથી મળ્યો. તો હવે ફરીને રજૂઆત એક વખત કરી જોઈએ કે શું છે, જવાબ આપો. અમારે અહીંયા આવવું પડે એક શરમજનક ઘટના કહેવાય કે અમારે જે કન્ડિશન નથી ચાલી શકતા એ બધાને અહીંયા લાભ માંગવા માટે આવવું પડે. જે યોજના છે આ સામેથી આપો ને. મારે ચાલવામાં જો બધાને જાણે જ છે કે દિવ્યાંગોને કેટલી અગવડતા પડે. એ આખા સુરતમાંથી બધેથી દરેક ઝોનમાંથી અહીંયા આવ્યા છે, તો એને કેટલી પડે એ તમે મીડિયા લોકો જાણી શકો છો કે કોઈના સહારા વગર ના ચાલી શકે એને અહીંયા આવવું પડે. એક ખરાબ ઘટના કહેવાય. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.